નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો લોકો તમારાથી સંબંધો ખતમ કેમ કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે માણસને તેની ઓકાતથી વધારે મળવા લાગે છે ને ત્યારે એ માણસ સંબંધો તોડી દેતો હોય છે। એ માણસ નાના માણસની કદર નથી કરતા। પરંતુ મિત્રો યાદ રાખો કે ક્યારેય સમય એક જેવો નથી રહેતો। પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં સાહેબ। જેટલું તમે સારું ગુમાવી રહ્યા છો એનાથી લાખ ઘણું સારું મળશે, એ યાદ રાખજો। આજકાલની દુનિયા કંઈક એવી થઈ ગઈ છે સાહેબ કે તમે જેમને જેટલી વધારે ઇજ્જત આપશો એ જ લોકો તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે। ઘણું બધું વિચારવું પડે છે કંઈક બોલતા પહેલાં, કારણ કે આજકાલ લોકો દિલથી નહીં પરંતુ દિમાગથી સંબંધોને નિભાવતા હોય છે। લાખ કોશિશ કરવા છતાં જે માણસ સમજે નહીં તો પોતાની જાતને સમજાવીને ત્યાંથી દૂર થઈ જવું જ બહેતર હોય છે। ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે। આ જિંદગી સાયકલની જેમ હોય છે। જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે। વધારે મેળવવાની આશા જરૂર રાખો, પરંતુ જે કંઈ પણ મળે છે જીવનમાં તેમાં સંતોષ રાખો અને તેમાં ખુશ રહેતા શીખો। જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું જોઈએ, કારણ કે એમને ચાલે છે જો તમારા વિના, તો તમારે પણ દુઃખી રહેવાનો કોઈ પણ મતલબ નથી હોતો। તમારે પણ ખુશ રહેવું જોઈએ દોસ્તો। મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા રહેશે। કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી હોતો। કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું એ બિલકુલ પણ ઠીક નથી હોતું। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।